સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સિયરા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત પોલીસની સંપૂર્ણ પ્રોસેસ અને હાલ કેટલી પ્રોસેસ હજુ બાકી છે તેવી તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું। તો શરૂઆત કરીએ તો સૌપ્રથમ ઉમેદવારોએ છે તે આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભર્યા અને જે પણ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા તેઓ તમામ ઉમેદવારોએ ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવ્યા હતા અને જે પણ ઉમેદવારો ગ્રાઉન્ડમાં પાસ થયા તેઓ તમામ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી અને લેખિત પરીક્ષા આપ્યા બાદ જે પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર થઈ ગઈ છે અને પ્રોવિઝનલ આન્સર કીમાં 10 પ્રશ્ન સામે છે તેઓ વિદ્યાર્થીઓએ વાંધા અરજી પણ કરી છે અને વાંધા અરજી પૂરી થયા બાદ જ ફાઇનલ આન્સર કી છે તે જાહેર કરી દેવામાં આવશે। તો હજી ઘણી બધી પ્રોસેસ બાકી છે। તો વાત કરીએ તો સૌપ્રથમ છે તો એલઆરડીની પ્રોસેસ હજી ઘણું બાકી છે, એટલે કે તમે જોઈ શકો છો કે હજુ ફાઇનલ આન્સર કી આવશે, એટલે કે જે પણ ઉમેદવારોએ પ્રોવિઝનલ આન્સર કી જે આપણે વાંધા અરજી પૂરી થયા બાદ જ ફાઇનલ આન્સર કી છે તે જાહેર થશે। ત્યાર પછી ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ જગ્યાના 2 ગણા ઉમેદવાર લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવશે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના 2 ગણા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવશે। તો કુલ જગ્યા 12,000 પ્લસ છે, તો 24,000 અંદાજિત 24,000 પ્લસ ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પણ પ્રોસેસ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો જે પણ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે તે તમામ ઉમેદવારોએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। તેમાં દસ્તાવેજની વાત કરીએ તો દસ્તાવેજ ચકાસણી માટેનો જે તમારો કોલ લેટર સાથે લઈ જવાનો છે, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ, આધાર કાર્ડ, 10 અને 12માની માર્કશીટ જે તમારે ઓરિજિનલ સાથે જ લઈ જવાની છે। અને જો પીએસઆઈમાં ફોર્મ ભર્યું હોય તો CM 1, 2, 3, 4, 5, 6 જે તમામ ડિગ્રી છે તમારે સર્ટિફિકેટ સાથે લઈ જવાના છે। ત્યાર પછી વાત કરીએ તો જો કોઈ પણ ઉમેદવારો EWSમાં આવતા હોય તેઓ ઉમેદવારોએ મામલતદારનો દાખલો લઈ જવાનો રહેશે અને જો OBCમાં આવતા હોય તો તમારે ક્રિમિનલનો દાખલો લઈ જવાનો છે અને જો કોઈ વિધવા હોય તો તેના પતિનો મરણનો દાખલો અને બીજા લગ્ન નથી કરેલાનું પ્રમાણપત્ર છે તે તમારે રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝના ફોટા છે જે તમારે 3 સેટમાં લઈ જવાના રહેશે। ખાસ જે સમયે તમે ફોર્મ ભર્યું છે તે જ ફોટા લઈ જવાના અને જો ન હોય તો જ તમારે છે તે હાલના 5 થી 10 ફોટા છે તે લઈ જવાના રહેશે। ખાસ યાદ રાખજો કે ધોરણ 10 અને 12 જે તમારું નામ છે તે નામ, અટક અને પિતાનું નામ છે તે સરખું હોવું જોઈએ અને બધી ડિટેલ સેમ પણ હોવી જોઈએ। પપ્પાનું નામ સેમ હોવું જોઈએ, એટલે કે અટક અને નામ છે તે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે છે તે ખાસ જોવામાં આવશે। આ બધું સેમ હોવું જોઈએ અને ખાસ ચકાસી લેજો, એટલે કે જે પણ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું હોય તે સમયે ખાસ જોઈ લેજો। ત્યાર પછી વાત કરીએ તો એલઆરડીની નોકરી નથી લેવાની તેવી પણ અરજીઓ મંગાવવામાં આવશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન પત્યા બાદ જે પણ ઉમેદવારો ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ છે તે જોઈન નથી કરવા માંગતા, એટલે કે જે અન્ય ડિપાર્ટમેન્ટમાં જવા માંગતા હોય જે CCC છે, AMC, RMC જેવી અન્ય પણ ડિપાર્ટમેન્ટમાં જવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો પાસે છે તે એલઆરડી તરફથી છે તે વાંધા અરજી છે તે મંગાવવામાં આવશે। આ વાંધા અરજી પત્યા બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે, એટલે કે તમે જોઈ શકો છો કે ફાઇનલ મેરિટ લિસ્ટ હજુ આવવામાં સૌપ્રથમ ફાઇનલ આન્સર કી આવશે, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ત્યાર પછી એલઆરડીમાં ન જવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો પાસે વાંધા અરજી મંગાવવામાં આવશે અને ત્યાર પછી છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવશે। અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં જે પણ ઉમેદવારો પાસ થશે તેઓ તમામ ઉમેદવારોએ પોતાના જિલ્લામાં છે તે મેડિકલ છે તે કરાવવામાં હોય છે। તો મેડિકલ બાબતે થોડી ઘણી ચર્ચા કરીએ તો સૌપ્રથમ ઉમેદવારો છે તે પોતાના જિલ્લામાં જ છે તે મેડિકલ છે તે કરાવવાનું હોય છે। તો સૌપ્રથમ વાત કરીએ તો મેડિકલના દિવસે તમામ ઉમેદવારો છે તે આપ સૌને ખ્યાલ હશે કે જે ડૉક્ટર પાસે જવાનું હોય છે અને ત્યાં તમારે છે કે ખાસ કે માહિતી મળતા મુજબ જે પણ ઉમેદવારોને આંખના નંબર હોય તો વહેલી તકે છે તે જે પણ ઉમેદવારોને વધુ પૂરતો હોય અને ઓપરેશન કરાવવું હોય એવું લાગતું હોય તો કરાવી લેજો। જેનું કારણ છે કે જો તમને રીમેડિકલ આપશે તો તમારે ટ્રેનિંગમાં પણ તમે વાંચે રહી જશો અને ફાઇનલ ઓર્ડરમાં પણ તમે છે તે પાછળ રહી જશો। તો વહેલી તકે છે તે આપ તમામ
મેડિકલને લગતી પ્રોસેસ છે તે વહેલી તકે કરાવી લેજો અને ફાઇનલ ઓર્ડર ત્યાર પછી જ તમને મળશે. એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ પત્યા બાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી તમારું મેડિકલમાં જો તમે પાસ હશો તો જ તમારો ફાઇનલ ઓર્ડર આપવામાં આવશે. એટલે કે મેડિકલ પત્યા બાદ જ તમારો ફાઇનલ ઓર્ડર આપવામાં આવશે. એટલે કે હજી LIDમાં ઘણી પ્રોસેસ બાકી છે, જે તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું. અને ઘણા ઉમેદવારો છે તે પૂછી રહ્યા છે કે ગુજરાત પોલીસ જે બીજા પેજની ભરતી છે તે ક્યારે આવશે, અને આપ સૌને ખ્યાલ હશે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા છે તે પણ બીજા પેજની ભરતી છે તે વહેલી તકે પૂરી થાય તેવી પણ માહિતી મળી છે. તો હાલમાં ચાલુ ભરતી છે તે જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ જશે. એટલે કે જુલાઈ પહેલાં અને જુલાઈ બાદ પણ પૂરી થઈ શકે. હવે વાત કરીએ તો આગામી સમયમાં અંદાજિત 14,000 પ્લસ છે તે જગ્યા ઉપર છે તે ભરતી આવશે. એટલે કે 14,000 પ્લસ જગ્યા ઉપર છે તે ભરતી આવવાની છે. તે ભરતીના ફોર્મ છે તે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2025માં ફોર્મ ભરાય તેવી સંભાવના છે. એટલે કે તમામ ઉમેદવારોએ ખાસ યાદ રાખવું કે ફાઇનલ ન કહી શકાય, ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં છે તે પૂરી આવવાની સંભાવના છે. હવે વાત કરીએ તો જે પણ ઉમેદવારોને ગુજરાત પોલીસમાં પાર્ટ A અને પાર્ટ B પ્રમાણે પાર્ટ Aમાં તમારે 32 લાવવાના હોય છે અને પાર્ટ Bમાં તમારે 80 એટલે કે 48 લાવવાના હોય છે. તેમ મળીને 80 માર્ક થવા જોઈએ. જો તમારે પાર્ટ A અથવા પાર્ટ Bમાં 2 થી 3 માર્ક ઘટતા હોય તો ફાઇનલ આન્સર કી સુધી છે તે વાટ જોવો, કદાચ ચાન્સ બની પણ શકે. હવે વાત કરીએ તો ફાઇનલ આન્સર કી છે તે ક્યારે આવશે અને કેટલો સમય લાગશે. એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે પ્રોવિઝનલ આન્સર કી વાંધા પત્યા બાદ જ ફાઇનલ આન્સર કી છે તે જાહેર થશે. અને ફાઇનલ આન્સર કીને વાંધા અરજી કર્યા બાદ 2 થી 3 અઠવાડિયા જેટલો છે તે સમય લાગતો હોય છે. એટલે કે 2 થી 3 અઠવાડિયામાં ફાઇનલ આન્સર કી તમારી આવી જશે. ફાઇનલ આન્સર કી આવ્યા બાદ જ જગ્યાના 2 ગણા ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, જે આપણે આગળ પ્રોસેસ જોઈ. તો જો આજના આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. અને આવી સરકારી ભરતીની તમામ માહિતી મેળવવા માટે ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહીશું.